ખેડામાં કમ્પ્યુટર ક્લાસ માટે નીકળેલી સગીરાની છેડતીનો મામલો સામે આવ્યો છે। એકલતાનો લાભ લઈ રિક્ષા ચાલકે છેડતી કરી હરણી વરસિયા રિંગ રોડથી સંગમ 4 રસ્તામાં બની ઘટના। રિક્ષા ચાલકે સગીરાને નાસ્તો, કોલ્ડ ડ્રિંક અને પૈસા આપવાની લાલચ આપી સગીર વયની દીકરીનો હાથ પકડી એકલતાનો લાભ લઈ છેડતી કરી। વારસિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ નોંધાતા આરોપી રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે। નારોલમાં વીજ કરંટથી દંપતી મોતનો મામલો અને ઘટનાના 24 કલાક વીતી ગયા છતાં કોઈ જ કાર્યવાહી નહીં। ઘટનાને પગલે જવાબદારી કોની તેને લઈને ઘણા સવાલો છે। એએમસી અને ખાનગી એજન્સીની એકબીજા પર ખો આપવામાં આવી રહી છે। ઘટના બાદ તંત્રએ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે। પોલીસ તપાસ માટે એફએસએલની મદદ પણ લીધી છે। વરસાદી પાણી ભરાતા ઘટના બની હતી। વરસાદના પગલે રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે। સુરતના સચિન જીઆઈડીસી પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે। 17 દિવસ પહેલા બનેલી ઘટનાની તપાસ હવે આરંભવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 17 દિવસ પહેલા માતા પોતાના 3 બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને આપઘાત કરી લીધો હતો। પતિ સાથે ઝઘડો થતા આ મહિલા તેના 3 બાળકોને લઈ ઘરમાંથી નીકળી ગઈ હતી અને આપઘાત કરી લીધો હતો। બાળકો જ્યારે ગુમ થયા હતા તેની જાણ પિતા દ્વારા પોલીસને કરવામાં આવી હતી, પરંતુ ત્યારે પણ સચિન જીઆઈડીસી પોલીસ હદ વિસ્તરણને મુદ્દો બનાવ્યો હતો। ત્યારે આ 3 બાળકો ક્યાં છે તેની અત્યાર સુધી સચિન જીઆઈડીસી પોલીસને જાણકારી જ નથી। મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ પોલીસની ઊંઘ ઉડી અને બાળકોની શોધખોળ માટે ડ્રોન ઉડાવવામાં આવ્યું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું 17 દિવસ બાદ શું ડ્રોન થકી બાળકોની શોધખોળ થઈ શકશે? तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हम ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी जाखरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है। ખેડામાં નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ માટે અરજી કરી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાનો આરોપ છે। તો હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। આંગથી આહવાથી દાહોદથી આદિવાસી સમાજના મારા દીકરાઓને લાવીને અહીંયા એ એમના સંપ્રદાયની પૂજા પદ્ધતિ જે શીખવાડે છે તો એ ખોટું છે, એનો અમે વિરોધ કરીએ છીએ। એવું ના હોવું જોઈએ। એ જે લોકો છે, જે બાળકો જેમાં છે એ પોતાના ધર્મમાં રહેવા જોઈએ। એ પ્રકૃતિ પૂજક છે। બિરસા મુંડા ભગવાન એમના ભગવાન છે, અમે પણ માનીએ છીએ, બરાબર। અમે ધર્મ પરિવર્તન નહીં કરાવતા તો ફરી તમે આ કેમ કરો છો? તો મારું બસ સરકારને તંત્રને એટલી વિનંતી છે કે આની ઊંડાઈ ભરી તપાસ કરે। સેમિનાર ચાલે છે, શાનો છે? અમારે પ્રાર્થના સંઘ પ્રાર્થના સભા। તો આ લોકો બહારથી કેમ બોલાય? સ્થાનિક લોકો સેમિનાર બધાને ઓપન આમંત્રણ છે, જે બી આવી શકે છૂટી છે। અહીંના લોકલ કોણ છે? લોકલ છે ને તારાવી છે, છોકરી કોણ? એક જ છે ને લાર્સન છે, પાછળ અલગ અલગ જગ્યાએ 30-40 જણા બેઠા છે, એમાંથી 10 માણસ એના ના એમાંથી નહીં, પણ અલગ અલગ જગ્યાએથી આખા જ્યાંથી આવું એ રીતે છૂટી છે।